મિત્રો આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય અને આ બધા ઇલેક્ટ્રોન માટે ઘણા બધા પ્રકારની કક્ષા અને કક્ષકો હાજર હોય. તો આ જે કક્ષકો છે આ કક્ષકોને તો કે ઓળખવા માટે તો કે તેની સાઇઝ, તેનું કદ, તેના આકાર અને તેના ઓરિએન્ટેશન એટલે કે તેના દિક વિન્યાસ એટલે કે કઈ દિશામાં તેની ગોઠવણી છે તેના આધારે તમે કક્ષકોનું વર્ગીકરણ કરી શકો. આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે. જો તમે કક્ષકનું વર્ગીકરણ કરી શકો, જો તમે કક્ષકને યોગ્ય રીતે સમજેલા હોય તો તમે ઇલેક્ટ્રોનનું સ્થાન પણ તો કે તમે જાણી શકો. તો મિત્રો સામાન્ય રીતે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલો દૂર છે, કેન્દ્રથી તેનું સ્થાન ક્યાં છે, કેન્દ્ર અને તે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેટલું છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાં તેની ઉર્જા કેટલી છે, આ બધાની તો કે માહિતી મેળવવા માટે તો કે જે આંકનો ઉપયોગ કરવામાં આવે છે તેને ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. સમજો પહેલા ધારો કે તમે અત્યારે 11મા ધોરણમાં તો કે આવ્યા છો, તમે જૂની સ્કૂલમાંથી એક નવી સ્કૂલમાં તમે એડમિશન લીધું છે. અત્યારે તો આપણે તો કે જસ્ટ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે અત્યારે તો કે શીખી રહ્યા છે. તમે જ્યારે સ્કૂલ જ્યારે ચાલુ થશે, જ્યારે કોરોના ઓછો થશે અને જ્યારે સ્કૂલ શરૂ થશે, તમે જ્યારે એક બીજા જ અજ્ઞાત મિત્રોની સાથે તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે તમે કોઈને ઓળખતા નથી એવો તો કે તમારો વિદ્યાર્થી તમારો મિત્ર બની જાય છે અને તમને એની ઘરે જવું છે, બરાબર છે. તો ધારો કે તમે આણંદમાં રહો છો અને ધારો કે તે વિદ્યાર્થી છે એ તો કે ધારો કે ઉમરેઠમાં રહે છે, બરાબર છે. તો તમે એને એડ્રેસ પૂછો છો તો કહે છે કે ઉમરેઠમાં આવી જઈએ. તમે ઉમરેઠમાં ગયા, શું તમને એનું ઘર મળશે? તો કે ના મળે. ઉમરેઠમાં પણ એ કયા વિસ્તારમાં રહે છે, સાથે સાથે કઈ પોળમાં રહે છે, બરાબર છે. તો સોસાયટીમાં રહે છે તો એ કઈ સોસાયટીમાં રહે છે અને કઈ સોસાયટીમાં રહે છે તો એ એના કે જેના બંગલાનો જે નંબર છે એ તમને ખબર હોવી જોઈએ, તો તમે સરળતાથી તેના ઘરે પહોંચી શકો છો. આમ જો તમારે કોઈ એક મિત્રના ઘરે જવું હોય તો પણ તમારી પાસે એનું પરફેક્ટ એડ્રેસ હોય તો તમે ત્યાં સરળતાથી પહોંચી જઈ શકો છો. તો એવી રીતે પરમાણુમાં રહે જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનની કેન્દ્રથી તો કે તેનું અંતર, બરાબર છે, તેનું અંતર, તેનું સ્થાન અથવા તેની ઉર્જા વગેરેની સઘળી માહિતી મેળવી શકાય, બરાબર છે. તો કે તેના માટે તો કે કેટલાક તો કે વિધેયો મેળવવામાં આવ્યા જે ક્વોન્ટમ નંબર અથવા ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ ક્વોન્ટમ આંક પણ તો કે શરૂઆતમાં 3 ક્વોન્ટમ આંક હતા, બરાબર છે. જે તો કે આપણે જે શ્રોડિંજર તરંગ સમીકરણ ભણી ગયા તેના પરથી તે મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ તો કે તમે અહીંયા જો તો કે સેમ્યુઅલ ગાઉડસ્મિથ અને જ્યોર્જ ઉર્લનબેક નામના વૈજ્ઞાનિકોએ 1925 ની અંદર એક નવો ક્વોન્ટમ આંક તૈયાર કર્યો, બરાબર છે. એને કારણે તો કે ક્વોન્ટમ આંકની સંખ્યા 4 થઈ ગઈ. આ શા માટે ઉમેર્યો તે આપણે આગળ અભ્યાસમાં જોઈશું. ટૂંકમાં યાદ રાખો કે ક્વોન્ટમ આંક કેટલા છે તો કે કુલ 4 પ્રકારના ક્વોન્ટમ આંક જોવા મળે. નંબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર છે. નંબર 2 તો કે ગૌણ ક્વોન્ટમ આંક, નંબર 3 તો કે ચુંબકીય ક્વોન્ટમ આંક, અને નંબર 4 સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર છે. સ્પિન ક્વોન્ટમ આંક તેને મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવવામાં આવે, ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ l વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે, ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એને ml વડે ડિનોટ કરવામાં આવે છે, અને
સ્પિન ક્વોન્ટમ આંક તેને s અથવા m s વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તમે અહીંયા ખાલી m અને ફક્ત s લખો તો પણ ચાલે, બરાબર છે. તમે અહીંયા એકલો s લખશો તો પણ ચાલશે, અહીંયા એકલો m લખશો તો પણ ચાલશે, બરાબર છે. તમે l નહીં લખો તો પણ ચાલશે, બુકમાં આપી છે પણ આપણે સીધું m યાદ રાખો. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આપણે એને સ્મોલ m વડે રિપ્રેઝન્ટ કરીશું. તો શરૂઆત કરીએ આપણે મુખ્ય ક્વોન્ટમ આંકથી. મુખ્ય ક્વોન્ટમ આંક શું છે? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક એ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું જનરલ ડિસ્ટન્સ દર્શાવે છે. દાખલા તરીકે જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે અહીંયા તો કે પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રથી એક સામાન્ય તો કે વર્તુળાકાર પથ, જેને આપણે કક્ષા કહીએ છીએ, બરાબર છે. આ કક્ષા એ મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે, બરાબર છે. કેન્દ્રથી તો કે તમે જેમ દૂર જાઓ છો, બરાબર છે, એમ મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થાય છે. આમ ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર જાણી શકાય, સાથે સાથે ઇલેક્ટ્રોનની પોઝિશન કે એ કેન્દ્રથી કેટલા દૂરના વિસ્તારમાં મળી શકે છે તેની તો કે જાણકારી મળી શકે છે. ઇલેક્ટ્રોન કેન્દ્ર જેટલું દૂર હોય તેટલું પરમાણુનું કદ તો કે છે તેમ કહી શકાય. આમ મુખ્ય ક્વોન્ટમ આંક પરથી તો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર જાણી શકાય છે, અર્થાત કક્ષાનું કદ તો કે આપણે મેળવી શકીએ છીએ. તો કે ઇલેક્ટ્રોન કયા સ્થાને આવેલો છે, કેન્દ્રથી કેટલો દૂર છે તે જાણી શકાય છે, અને તો કે એની કેટલી ઊર્જા છે તે જાણી શકાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકમાં હોય તેની ઊર્જા તો કે ઓછી જોવા મળે, જેમ જેમ દૂર જાય એમ એની ઊર્જામાં વધારો થાય તેમ કહેવાય. તો સામાન્ય રીતે તો કે એને 1 2 3 4 વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે એને n વડે દર્શાવીએ તો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો સામાન્ય રીતે મુખ્ય ક્વોન્ટમ આંકને તો કે ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. એટલે કે n belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, 1 2 3 વગેરે વગેરે. હવે તમે જુઓ, તમે દરેક જણે ઓનિયન ડુંગળી જોઈ છે. ડુંગળીમાં શું છે તો કે ડુંગળીની અંદર તો કે પેલા સ્તર આવેલા હોય 1 2 3, બરાબર છે. તમે એક એનું આવરણ કાઢો તો બીજું આવરણ, ત્રીજું આવરણ સતત નીકળ્યા કરે. તો બોર નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે જે રીતે ડુંગળીમાં તો કે જુદા જુદા તો કે આવરણથી ડુંગળી બનેલી છે, એવી રીતે પરમાણુના કેન્દ્રની આસપાસ તો કે કક્ષારૂપી તો કે આવરણો આવેલા છે, જેને તે વખતે સેલ નામ આપેલું, બરાબર છે, જેને કોષના નામથી ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર છે, એ પણ શું બતાવે છે તો કે એ પણ આપણને સેલના નામથી પણ ઓળખવામાં આવે છે, અને જ્યારે સેલથી ઓળખવામાં આવે છે ત્યારે તેને અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવવામાં આવે છે. તો કે n બરાબર 1 હોય તો k, 2 હોય તો l, 3 હોય તો m અને 4 હોય તો n. આ રીતે તેને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. સાથે સાથે મિત્રો તમે જુઓ, n નું મૂલ્ય વધે છે તેમ કક્ષકોની સંખ્યા વધે છે. ઉપરાંત તો કે કદ વધતા કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે. n બરાબર 1 હોય તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું, n બરાબર 2 હોય તો અંતર વધે, 3 હોય તો ઓર વધે, 4 હોય તો વધે. સાથે સાથે કક્ષકોની સંખ્યામાં પણ વધારો થાય છે. સામાન્ય રીતે n છે એ કક્ષા દર્શાવે છે, બરાબર છે. તો ધ્યાન આપો, એને આપણે આ રીતે લખી શકીએ કે જો n બરાબર હું 1 લઉં, 2 લઉં, 3 4 વગેરે, તો એનું જ્યારે સેલના ફોર્મમાં લખું, સેલના ફોર્મમાં અથવા કોષના ફોર્મમાં લખું તો અહીંયા શું લખાય k l m n. તમને એમ કીધું હોય કે ઇલેક્ટ્રોન m કોષમાં આવેલો છે તો તેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો થાય? 3. એટલે કે તે કેન્દ્રથી ત્રીજા નંબરના આવરણમાં, ત્રીજા નંબરની કક્ષામાં જોવા મળે તેમ કહી શકાય. આપણે એવું ભણી ગયા કે કક્ષાની વચ્ચે પેટા કક્ષાઓ જોવા મળે, જેને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કક્ષકની સંખ્યા નક્કી કરવી હોય, કક્ષકની અગર સંખ્યા નક્કી કરવી હોય તો એને n² વડે દર્શાવાય. તો તમે જુઓ, અહીંયા n બરાબર 1 છે, આ રીતે દૂર લખું, અહીંયા લખી દઉં છું n². તો 1. તો મુખ્ય ક્વોન્ટમ આંક 1 ની અંદર કક્ષક ફક્ત 1 છે. મુખ્ય ક્વોન્ટમ આંક 2 હોય તો એની અંદર 2²
એટલે કે કક્ષકોની સંખ્યા કેટલી છે 4 છે. n બરાબર 3 તો 3 નો વર્ગ 9 તો આ કક્ષાની અંદર 9 કક્ષકો. એ જ રીતે n એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં 4 હોય તો 4 નો વર્ગ 16 થાય. તો કહી શકાય કે મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય જો 4 થાય તો કક્ષકોની સંખ્યા કેવી થાય? વધે. આમ n ના મૂલ્યમાં વધારો થાય છે તેમાં રીતે કક્ષકોની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. મિત્રો આ આકૃતિ છે કે તમે આ જગ્યાએ દોરી દેજો. બરાબર છે. બીજો મુખ્ય ક્વોન્ટમ જેને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ, આજે આપણે એના વિશે ચર્ચા કરીએ આગળ. કોણીય વેગમાન ક્વોન્ટમ. મિત્રો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ તો કે કણ પ્રકૃતિ સ્વીકારીએ, બરાબર છે, કે તરંગ પ્રકૃતિ સ્વીકારીએ, એ લગભગ વર્તુળાકાર પથમાં ગતિ કરતો હોય છે. 100% વર્તુળાકાર પથમાં નહીં, પરંતુ તે ઝિગઝેગ ફોર્મમાં એ ગતિ કરતો હોય છે. બરાબર છે. આથી તેની અંદર કોણીય વેગમાન ઉત્પન્ન થાય. જો કોઈ ઘટક, કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો તે વખતે તેનો વેગ અને દર પરથી વેગમાન મળે, એટલે રેખીય વેગમાન મળે. પરંતુ જ્યારે કોઈ કણ કે પદાર્થ જ્યારે કોઈ કેન્દ્રને અનુલક્ષીને જ્યારે ગતિ કરતો હોય, બરાબર છે, તો તે વખતે એનું કોણીય વેગમાન મળે અને એના પછી આપણને કોણીય વેગમાન ક્વોન્ટમ મળ્યો. તો ધ્યાન આપો, આ કોણીય વેગમાન ક્વોન્ટમ તો કે બીજા એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તે ગૌણ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત તે મુખ્ય ક્વોન્ટમ આંક ની મદદથી તો કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ શોધવામાં સહાયભૂત બને છે, માટે એને સહાયક ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના તો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક બીજા 4 નામથી પણ તે ઓળખાય છે. તમારે દરેક નામ યાદ રાખવા પડશે. એક્ઝામમાં તમને કોઈ પણ તમને આપેલું હોય નામ તો ખબર પડી જોઈએ કે શેના વિશે વાત થઈ રહી છે. સારું, તો કે આ કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને સ્મોલ l વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે મુખ્ય ક્વોન્ટમ આંક છે, આ મુખ્ય ક્વોન્ટમ આંક તો આપણને કેન્દ્રથી તો કે જે કક્ષા છે ઇલેક્ટ્રોન છે એનું અંતર, તે ઇલેક્ટ્રોનનું સ્થાન, તે ઇલેક્ટ્રોન તે કક્ષામાં કેટલી ઉર્જા ધરાવે છે તે વિશે માહિતી આપતું હતું. તો આપણું આ ગૌણ ક્વોન્ટમ આંક છે એની મદદથી શું જાણી શકાય છે? તો મિત્રો યાદ રાખો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એ તો કે જે પથ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર છે, જે કક્ષકમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા જે પેટાકોષમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેનો સદિશ આકાર નક્કી કરે છે. તો લખીએ આપણે તેની ઉપયોગિતા શું છે? તો કે તે તો કે કક્ષક અથવા પેટાકોષ નો દિશાકીય એની દિશા સાથેનો આકાર નક્કી કરે છે. સદિશ આકાર નક્કી કરે છે. અત્યાર સુધી આપણે 2 ડાયમેન્શનની વાત કરતા હતા, પરંતુ કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને કારણે તો કે કક્ષક નો 3D અથવા 3 ડાયમેન્શનલ અથવા ત્રિપરિમાણીય આકાર નક્કી થાય છે.
કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એ પણ મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે. તો લખી શકાય કે ધારો કે કોઈ કક્ષા કોઈ મુખ્ય ક્વોન્ટમ આંક n હોય તો તે n ને અનુલક્ષીને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક નું મૂલ્ય તો કે 0 થી n - 1 સુધીનું જોવા મળે છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો મિત્રો. શું કહે છે તો કે કોઈ મુખ્ય ક્વોન્ટમ આંક ને અનુલક્ષીને કોઈ મુખ્ય ક્વોન્ટમ આંક ને અનુલક્ષીને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 થી n - 1 સુધી જોવા મળે છે. હવે ધ્યાન આપો, મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું? પેલો n. જો મુખ્ય ક્વોન્ટમ આંક n હોય અને એના માટે મુખ્ય ક્વોન્ટમ આંક બીજું શું કહીએ આપણે કોષના નામથી ઓળખીએ છીએ, સેલના નામથી ઓળખીએ છીએ. ડુંગળીની પરતો યાદ કરો. તો મુખ્ય ક્વોન્ટમ આંક n ને અનુલક્ષીને 0 થી n - 1 સુધીના જો આપણને મૂલ્યો જોવા મળતા હોય તો એનો અર્થ એવો થયો કે જે તે કોષની અંદર તો કે આટલા પેટાકોષ હાજર છે. કોષની અંદર છે એટલે પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછેલો હોય, ક્વેશ્ચન 1 a b c હોય, a ફલાણો પ્રશ્ન, b ફલાણો પ્રશ્ન, c ફલાણો પ્રશ્ન, તો ક્વેશ્ચન 1 ના પેટા પ્રશ્નો છે તેમ કહીએ છીએ આપણે. તે જ પ્રકારે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક ધારો કે 2 છે તો મૂલ્ય શું મળે? 0 થી 2 - 1 મળે. બરાબર છે. તો 0 થી 2 - 1 એટલે 0 થી 1 એટલે 0 અને 1 મળે એમ કહેવાય. જો n બરાબર 3 લઈએ તો 0 થી 3 - 1 એટલે 0 થી 2 મળે તો આપણે 3 મૂલ્યો મળે 0 1 અને 2. આપણે એટલું તો ભણી ગયા છે કે ઇલેક્ટ્રોન ક્વોન્ટાઇઝ્ડ હોય છે. બરાબર છે. એનો અર્થ કે ચોક્કસ તો કે વિસ્તારમાં જોવા મળે. એવું તો બહરે પણ કહી દીધું આપણને, રાઈટ? એટલે એની હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે, 0 1 2 વગેરે મળે. તો આપણે કહી શકાય કે કોષની અંદર રહેલા પેટા કોષની સંખ્યા તો કે એના પરથી મળી શકે છે. સારું, તો હવે આપણે લઈએ તો L નું મૂલ્ય 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. તો આપણે દર્શાવીએ અહીંયા કે ધારો કે L નું મૂલ્ય 0 છે, એનો અર્થ થયો કે તે S પ્રકારની કક્ષક છે. L બરાબર 1 લઈએ તો તે જે કક્ષક છે એ P પ્રકારની કક્ષક તરીકે ઓળખાય છે. જો હું L બરાબર 2 લઉં તો તે D પ્રકારની કક્ષક છે તેમ કહેવાય. અને જો હું L બરાબર 3 લઉં તો તે F પ્રકારની કક્ષક છે તેમ કહેવાય. હવે મિત્રો આ S કક્ષક, P કક્ષક, D કક્ષક એ ઇલેક્ટ્રોનનો પથ બતાવે છે. ઇલેક્ટ્રોન જે પ્રકારે કેન્દ્રની આસપાસ ગતિ કરે છે તેનો માર્ગ બતાવે છે, તેનો આકાર દર્શાવે છે. તો યાદ રાખો કે S કક્ષક છે એ ગોળાકાર છે, P કક્ષક છે એ ડંબેલાકાર છે, D કક્ષક તો કે ડબલ ડંબેલાકાર જોવા મળે, અને F કક્ષક છે બરાબર છે તો કે F કક્ષકની અંદર એટલો ઇલેક્ટ્રોન ઝડપથી ફરે છે કે આપણને તેનો તો કે આકાર માલુમ પડતો નથી. હા, પણ મિત્રો તમે જ્યારે આગળના ધોરણો ભણશો એટલે કોલેજમાં ભણશો ત્યારે તમને F નો આકાર પણ જાણવા મળશે. NCERT ની બુકમાં 11મા અને 12મા ધોરણ સુધીની અંદર તમારે ફક્ત આ ત્રણના જ આકાર યાદ રાખવાના છે. તો હવે આપણે મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો સમન્વય કરીને આપણને શું માહિતી મળે છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે n બરાબર 1 લઈએ એટલે શું થયું? મુખ્ય ક્વોન્ટમ આંક થઈ ગયો. કયો? નંબર 1, કેન્દ્રની સૌથી નજીકનો ક્વોન્ટમ આંક થયો. તો આપણને ખબર છે, આપણે આ રીતે લખીશું n
L ના મૂલ્ય અને એના પરથી મળતી કક્ષક ધ્યાન આપ્યું અહીંયા. તો ઇમેજિન કરો કે મારી પાસે ધારો કે આ એક પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલી કક્ષક છે, આ બીજી કક્ષક છે, આ બીજી કક્ષક છે, કક્ષા છે, કક્ષક અહીંયા કક્ષા મુખ્ય ક્વોન્ટમમાં બરાબર છે. અહીંયા તો કે સપોઝ n બરાબર 1 છે, n બરાબર 2 છે, n બરાબર 3 છે, n બરાબર 4 છે. તો અહીંયા લખી દઉં, ધારો કે પહેલી કક્ષા લઈએ n બરાબર 1, પછી લઈએ n બરાબર 2, એના પછી લઈએ n બરાબર 3 અને એના પછીથી લઈએ n બરાબર 4. તો આપણને હવે l નું સૂત્ર ખબર છે કે l શું છે, તો કે l બરાબર 0 થી n - 1 થાય. તો હું અહીંયા n બરાબર 1 લઉં તો 1 - 1 0 થાય, એટલે તે વખતે આપણને એટલે કે પેટા કોષ, આ કોષ છે બરાબર છે, n શું બતાવે છે આપણને, કોષ બતાવે છે. તો પહેલા કોષની અંદર તો કે l નું મૂલ્ય કેટલું મળે છે, ફક્ત 0 મળે છે. હું મુખ્ય ક્વોન્ટમમાં 2 ની વાત કરું એટલે કે કેન્દ્ર થોડો દૂર જઉં છું, તો તે વખતે હું n ની કિંમત 2 લઉં તો 2 - 1 એટલે 1 થશે. તો અહીંયા l બરાબર 0 to 1 એટલે કે l નું મૂલ્ય 0 પણ હશે અને l નું મૂલ્ય 1 પણ હશે પેટાકોષ 2 માં એટલે કે કક્ષકની અંદર. ત્યાર પછીથી n બરાબર 3 લઉં તો અહીંયા n ની જગ્યાએ 3 મૂકો તો 3 - 1 2 થશે એટલે કે 0 થી 2 આપણને l મળશે. તો 0 1 અને 2. n બરાબર 4 લો, 0 1 અને 2. હવે n બરાબર 4 લઈએ આપણે તો 4 - 1 એટલે 3, 0 થી 3 એટલે એનો અર્થ થયો કે l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2 અને l બરાબર 3 થશે બરાબર છે. હવે 0 માટે આપણે શું લીધું છે, તો કે જો l બરાબર 0 હોય તો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 હોય તો d કક્ષક અને l બરાબર 3 હોય તો f કક્ષક. તો જ્યાં જ્યાં 0 છે ત્યાં હું s લખી દઉં. તો અહીંયા 0 ની સામે કઈ કક્ષક આવશે, s કક્ષક આવશે. 0 ની સામે s કક્ષક, 0 ની સામે s કક્ષક, 0 ની સામે s કક્ષક, 1 ની સામે p કક્ષક. તો 1 ની સામે p કક્ષક, 1 ની સામે p કક્ષક, 1 ની સામે p કક્ષક બરાબર છે. 2 માટે તો કે 2 માટે d અને 3 માટે f. તો 2 માટે d કક્ષક, 2 માટે d કક્ષક અને 3 માટે f કક્ષક. તો હવે એના પરથી આપણને પર્ટિક્યુલરલી આપણને એનું એડ્રેસ મળી ગયું. મિત્રો તમે હવે આ જમાનામાં તો બધા મોબાઈલથી જ વાત કરતા હોય છે. હવે જે પત્ર લખવાની પરંપરા હતી એ તૂટી ગઈ. પહેલા તો કે જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ હતું એ સૌથી અગત્યનું ડિપાર્ટમેન્ટ હતું, કારણ કે ત્યાં એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર, એક જિલ્લાથી બીજા જિલ્લામાં, એક તો કે રાજ્યથી બીજા રાજ્યમાં, તો કે જ્યારે તમારે કોઈ કોમ્યુનિકેશન કરવું હોય ત્યારે પત્ર એ એક સુગમ માધ્યમ હતું અને તમે એની અંદર એડ્રેસમાં થોડી ઘણી પણ ભૂલ કરી હોય, પરંતુ તમે જો પોસ્ટલ કોડ નીચે પિન કોડ લખી બરાબર છે, જો તમે પિન કોડ પરફેક્ટ લખેલો હોય તો જે તે ગામ સુધી તો તે સરળતાથી પહોંચી જાય, જે તે ગામ અને જે તે વિસ્તાર સુધી તો પત્ર તમારો સરળતાથી પહોંચી શકે. આજે પણ તો કે ઘણે બધો કુરિયરની પ્રથા આવી રહી છે. બાકી આજે પણ તો કે કેટલાક તો કે જે લેટર્સ હોય બરાબર છે એ પોસ્ટમાં આવતા હોય તો એની અંદર પણ પોસ્ટલ કોડ બહુ જરૂરી હોય છે, જેને કારણે સરળતાથી તો કે તમે તમારો લેટર પ્રાપ્ત કરી શકો છો. એ રીતે આપણી પ્રકારના પોસ્ટલ કોડ થઈ ગયા બરાબર છે. તો હવે તમે જુઓ મુખ્ય ક્વોન્ટમમાં એક હોય તો એમાં કેટલી કક્ષક છે, એક જ કક્ષક છે. કઈ છે, 1s કક્ષક છે બરાબર છે. તો અહીંયા આપણને કઈ કક્ષક મળી, 1s કક્ષક મળી. n બરાબર 2 માટે આપણને બે કક્ષકો મળી. કઈ, s પ્રકારની ગોળાકાર અને p પ્રકારની ડંબેલાકાર. શું છે પછી સમજીશું આપણે બરાબર છે. તો 2s અને 2p. n બરાબર 3 માટે ત્રણ પ્રકારની કક્ષકો મળી, ગોળાકાર, ડંબેલાકાર, ડબલ ડંબેલાકાર. તો આપણે કહીશું એને 3s 3p 3d. n બરાબર 4 લઈએ તો 4s 4p 4d અને 4s 4f.
આમ કહી શકાય કે મુખ્ય ક્વોન્ટમમાં એક લઈએ આપણે તો તેની અંદર ફક્ત એક જ પ્રકારની કક્ષક જોવા મળે, કઈ? તો કે 1s. n બરાબર 2 માં તો કે 2s અને 2p. n બરાબર 3 માં 3s 3p 3d અને n બરાબર 4 માં તો કે 4s 4p 4d અને 4f કક્ષકો જોવા મળે. મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ તો કે ગતિ કરતો હોય છે તો તેનું જો મારે કોણીય વેગમાન શોધવું હોય તો એક સૂત્ર છે જેની મદદથી તમે કોણીય વેગમાન ક્વોન્ટમનું મૂલ્ય શોધી શકો છો. ગુજરાત બોર્ડમાં તો કે એ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જીડબલ્યુ અને નીટ માટેનો એક અગત્યનો મુદ્દો છે. હું અહીંયા મેન્શન કરું છું, તમે બુકમાં મેન્શન કરજો, પણ એક્ઝામ માટે તમારે યાદ રાખવાની જરૂર નથી. પરંતુ જો તમે નીટ અથવા જીડબલ્યુ પણ ક્લિયર કરવા માંગતા હોય તો તમારે આ ટોપિક યાદ રાખવાનો છે. તો શું કહે છે અહીંયા? તો કે ઇલેક્ટ્રોન જ્યારે અથવા ઇલેક્ટ્રોન તો કે કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય ત્યારે તેનો કોણીય વેગમાન આપણે એને કેપિટલ L વડે દર્શાવીએ. કોણીય વેગમાન કેપિટલ L નીચેના સૂત્ર પરથી મેળવી શકાય. કેપિટલ L બરાબર h/4 pi under root L into L plus 1. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોણીય વેગમાન ક્વોન્ટમ શોધી શકો છો. યાદ રાખો મિત્રો, કેટલીક બુકની અંદર h/4 pi ના સ્થાને આ રીતે h ક્રોસ આપેલું હોય, એટલે કે અહીંયા તમને h/4 pi ના આપેલું હોય, પણ જે શું આપેલું હોય, h ક્રોસ આપેલું હોય, √L * L + 1 આપેલું હોય, તો પણ આ બંને સૂત્ર એક જ છે. અહીંયા h/4 pi ના સ્થાને h ક્રોસ લખેલું પણ કેટલીક રેફરન્સમાં આપેલું હોય છે. બરાબર છે? તો તમે એની અંદર તો કે L નું મૂલ્ય મૂકીને તમે આ તો કે એનું કોણીય વેગમાન શોધી શકો છો. એના દાખલા આપણે JEE નીટ નો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે જોઈશું.